નથી કરવી, આજે વાત કરવી છે આપણી જીતની. મારી જીત, તમારી જીત, આપણી જીત. ક્રિકેટમાં આખી ટીમ જીતી જાય પણ તમે 0માં આઉટ થાવ તો? ટીમ જીતી છે પણ તમે સારી રજૂઆત નહીં કરી શકો, કારણ કે તમે સારો સ્કોર નથી કર્યો. જીત દરેકને ગમે છે, જીતવાનો સ્વભાવ દરેકનો છે, પણ જીત પ્રાપ્ત ક્યારે થાય? જીતના લક્ષણ શું? દરેક માણસના મનની અંદર ઈચ્છા છે. જીત પ્રાપ્ત કરનારના લક્ષણ જુદા હોય. જેને કોરોના વાયરસ લાગે એના લક્ષણ શું હોય છે, કેરેક્ટરિસ્ટિક શું હોય છે? એમ જેના મનની અંદર જીત સવાર થઈ ગઈ હોય એના લક્ષણ શું હોય? 2 દિવસ પહેલા રાજકોટના એક ભાઈ એના દીકરાને લઈને આવ્યા. મને કે સ્વામીજી આશીર્વાદ આપવાના છે. શું થયું? મને કે ઓસ્ટ્રેલિયા ભણે છે. તું ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો? હા કે પહોંચી ગયો ને પાછો આવી ગયો. તું કેમ પહોંચીને પાછો આવી ગયો? અહીંયાથી એણે BCA કર્યું છે, બેચલર ઇન કમ્પ્યુટર. માસ્ટર કરવા માટે ઓસ્ટ્રેલિયા ગયો છે, મેલબોર્નની અંદર. છતાં પણ હી કેમ બેક વિધિન 10 days. કેવળ 10 જ દિવસમાં એર ફેર આટલો ખર્ચો કરીને પાછો આવી ગયો. કેમ પાછો આવ્યો? હોમ સિકનેસ, બીક લાગી, ડર લાગ્યો કે મેલબોર્નની અંદર મારું ભવિષ્ય શું થશે. એ છોકરાને હું મળ્યો. મોર દેન 6 ફીટ હાઈટ હતી એની, 6 ફૂટ હાઈટ વાળું અટ્ટુકટ્ટું શરીર હતું. ફિઝિકલી હી વોઝ ફિટ, મેન્ટલી હી વોઝ અનફિટ. અહીંયા બેઠેલા કેટલાક લોકો જ્યારે પોતાની તાકાત, પોતાની શક્તિ બતાવે છે, મિત્રો તમારી શક્તિ, તમારી તાકાત, તમારું શારીરિક બળ રોજ કંઈ ફાઇટિંગ કરવાની નથી હોતી, પણ જીવનમાં ક્ષણે ક્ષણે આવશ્યકતા પડશે. મેન્ટલ હેલ્થની આવશ્યકતા પડશે, મનોબળની આવશ્યકતા પડશે, શરીર બળની નહીં. લગ્ન કરતા પહેલા કેટલા લોકો પૂછે છે કે 6 પેક બોડી વાળા છે કે નહીં? પહેલો તમારો રિઝ્યુમ જોશે, બાયોડેટા જોશે. ગમે તેટલો દેખાવડો હોય પણ લખ્યું હોય કે હીરા ગહે છે, ફાકીનો ગલ્લો છે, ચાની લારીએ બેહે છે ને અડધી પીવે છે, બહુ સ્માર્ટ છે, ક્યાંય પણ જગ્યાએ ધમાલ થાય પહેલા જ હોય, અને કોઈનો વાંક હોય કે ના હોય એ તૈયાર જ હોય. કોઈ દિવસ RMTS ની અંદર ટિકિટ નથી લેતા, છતાં આજ સુધી પકડાયા નથી. પોલીસ પણ એને હાથ અડાડી શકતી નથી, એવા બાહોશ છે. આ બધા જ લક્ષણ હોય તો કોઈ દીકરીને એ ઘર પસંદ નહીં કરે. રિઝ્યુમ. રામના જ્યારે લગ્ન થયા ને ત્યારે સીતાના સ્વયંવરમાં શરત શું હતી કે ધનુષ્ય ભંગ જે કરી શકે ને એને સીતા વરે. 21 લાખ વર્ષ પહેલા આ રીતે સ્વયંવર થતા. પછી મહાભારત કાળમાં થોડીક કન્ડિશન બદલાઈ. દ્રૌપદીએ સ્વયંવર એવો રચ્યો કે ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકવાના, શરીર સ્થિર કરવાનું, મન સ્થિર કરવાનું, માછલીનું પ્રતિબિંબ જોવાનું, પ્રતિબિંબ જોતા જોતા મત્સ્યવેદ કરવાનો. અર્જુને કરી શક્યો. 21 લાખ વર્ષ પહેલા ધનુષ્ય ભંગ હતું, 5000 વર્ષ પહેલા મત્સ્યવેદ હતો. આજકાલની દીકરીઓ આવી શરતો રાખે તો કેટલા પરણી શકે? ઇટ્સ ટુ ટફ. હવે આવું નથી રાખતા, પહેલું જ પૂછે બાયોડેટા મોકલજો, પહેલા રિઝ્યુમ મોકલજો. દોસ્તો, તમારી કેરિયર બનાવવા માટે તો ભણજો, સારા ઘર માટે તો, પણ આખી લાઈફ બનાવી હશે ને એજ્યુકેશન ઇઝ મસ્ટ. જરૂરી છે, શિક્ષણ જરૂરી છે. આજે જે મારે વાતો કરવી છે, તમારી એક્ઝામમાં સફળતા મળશે એ વાતો તો હું કરવાનું જ છું. અમે કોઈ અભણ બાવાઓ નથી, અમે કોઈ અભણ ભિખારીઓ કે ફરનારા સાધુઓ નથી, ગલીએ ગલીએ ફરીને હાથ લાંબો કરીને ભીખ માગનારા. We are all educated sadhus. We travel around the world. ન કેવળ તમારી સ્કૂલોમાં, પણ કેમ્બ્રિજ, ઓક્સફર્ડ ને હાર્વર્ડની અંદર લેક્ચર આપનારા સાધુઓ છીએ. So we are that people. આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં આપ સૌ એકત્રિત થયા છો, આ એક પ્રવચન, આ થોડીક વાતો, આ થોડીક પ્રેરણા, દૂધપાકની અંદર કેસર નાખવામાં આવે
એ કેસર કિલોગ્રામમાં ના હોય, ગ્રામમાં ના હોય, મિલીગ્રામમાં હોય, પણ દૂધપાકનો ટેસ્ટ, કલર, કન્ટેન્ટ બધું બદલી નાખે છે. રૂમની અંદર સ્પ્રે છાંટવામાં આવે, એ સ્પ્રે લીટરમાં ઉડાડવામાં નથી આવતું, જસ્ટ સ્પ્રે, અને ત્યાં તો આખો રૂમને સુગંધિત કરી શકે છે. દરેક ગાડીની અંદર, સ્કૂટરમાં, સ્કૂટીમાં, એક્ટિવામાં ફ્યુલ તો હોય છે. ખાલી પેટ્રોલથી ગાડી ચાલતી નથી. કીક મારવી પડે છે કે અથવા તો સ્ટાર્ટ કરવું પડે છે, સ્પાર્ક કરવું પડે છે. સ્પાર્ક થાય, ઇગ્નાઇટ થાય તો એ પેટ્રોલ તમને દૂર લઈ જઈ શકે. ખાલી ગેસથી રોટલીઓ ન બને. ગેસના બાટલા પર લોટ બાંધીને વળીને મૂકી દેજો, કેટલા કલાકે રોટલી થાય? ગેસ રોટલી ન કરી શકે, પ્રજ્વલિત ગેસ રોટલી કરી શકે. એમ ખાલી વિદ્યાર્થી રિઝલ્ટ ના લાવી શકે, પ્રજ્વલિત વિદ્યાર્થી રિઝલ્ટ લાવી શકે છે. તેજસ્વી છાત્ર, ઓજસ્વી છાત્ર રિઝલ્ટ લાવી શકે છે. આજનો મારો હેતુ ને આ સમગ્ર સમારોહનો હેતુ સ્પાર્ક કરવા માટે છે. કેટલીક ગાડીઓ સ્ટાર્ટ બટનથી સ્ટાર્ટ થાય છે, કેટલાક કીક મારવાથી સ્ટાર્ટ થાય છે, કેટલાકને કીક મારતા પહેલા થોડાક નમાવા પડે છે. કેટલીક ગાડી કીકથી સ્ટાર્ટ નથી થતી, એને ધક્કો મારવો પડે છે. અને એમાં એ સૌરાષ્ટ્રનું ઘરેણું છકડો, એમાં તો કીક તો લગભગ નહીવત જેવી છે, એમાં તો રાંધવા બાંધવા પડે છે દોરડા, અને દોરડાથી ચાલુ કરવા પડે છે. અમુક છકડા તો સારા દોરડાથી એ ચાલુ થાય, અમુક તો બંધ હાલતમાં જ છે. એને તો કોર્પોરેશનમાંથી ગાડી લાવીને ટો કરીને લઈ જવા પડે છે. એમ બોર્ડના બધા જ વિદ્યાર્થીઓની અંદર આ વખતે ધોરણ 10ના 11,59,000 વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી બેઠા છે, અને ધોરણ 12ના 7 લાખ, કુલ 18.5 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આપવાના છે. આ 18.5 લાખમાંથી કેટલાક કિકથી સ્ટાર્ટ થયેલા છે, કેટલાક સ્ટાર્ટ કરવાથી સ્ટાર્ટ થયેલા છે, કેટલાક દોરડાવાળા છે, અને કેટલાકને તો ખેંચીને લઈ જવા પડશે. ભાઈ સાહેબ બહાર જા, હવે 10માંથી આગળ જા. આજે આપણે સૌ કોઈ એકત્રિત થયા છીએ, જીત જાયેંગે હમ. આ સેમિનાર આપ સૌ કોઈની અંદર અનેરી ચેતના રેડી દેશે. આજે જે હું વાતો કરવાનું છું, there are 6 steps. કોઈ પણ સફળ માણસ જાય છે જિંદગીમાં, સફળ કોઈ પણ જીત પ્રાપ્ત થાય છે, જીતના 6 સિદ્ધાંતો હું આજે કહેવાનો છું. આ સિદ્ધાંતો ન કેવળ પુસ્તકમાંથી વાંચીને, આખી દુનિયામાં જ્યારે જ્યારે જઈએ છીએ ત્યારે અનેક સફળ માણસો મળ્યા છે, અનેક નિષ્ફળ માણસો મળ્યા છે, અનેક કંપનીઓના, ફેક્ટરીઓના ઉદ્ઘાટનો અમે કરીએ છીએ, અનેકની ચડતી પણ જોઈ છે, અનેકની પડતી પણ જોઈ છે. એ બધાની વચ્ચે સાર કાઢીને આપને 6 સિદ્ધાંતોમાં જીત કેમ પ્રાપ્ત થઈ શકે. ન કેવળ 10th અને 12th ની જીત, પણ એ જિંદગી એક જંગ હે, જિંદગી એક જંગ છે, એમાં જીત કેમ પ્રાપ્ત થઈ શકે, વાતો એની કરવી છે. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, સતત સ્વ સુધારણાથી જીત પ્રાપ્ત થાય. જીત ક્યારે પ્રાપ્ત થાય? સતત સ્વ સુધારણાથી જીત પ્રાપ્ત થાય. નોકિયા કંપની, મોબાઈલની અંદર નોકિયા, ઇટ વોઝ ધ ફર્સ્ટ કંપની, છતાં નોકિયા વર્ષો વીતતા કેમ ચાલી નહીં? સતત સુધારા ન કર્યા, અપડેટ ન કર્યા. રાજદૂત એને બુલેટ બનાવે, ચેન્જ કરે તો ચાલી શકે છે. આઈફોન 11 પ્રો, સતત ચેન્જ. તમે તમારી ચશ્માની ફ્રેમ બદલી, તમે તમારા ટી શર્ટ બદલ્યા, તમારા શૂઝ બદલ્યા, તમારા સોક્સ બદલ્યા. પહેલા અમે સ્કૂલમાં જતા ત્યારે મોજા તો અડધા ઢીંચણ સુધી અડી જાય ને, એવા મોજા આવતા હતા. હવે તો જે નવા છોકરાઓ પહેરે છે ને, અડધું પગય નથી, આવડી નાની નાની મોજીઓ આવે છે. ફેરફાર કર્યા, મોજામાં ફેરફાર કર્યા, મોબાઈલમાં ફેરફાર કર્યા, કપડામાં ફેરફાર કર્યા, બહુ જ ચેન્જ લાવ્યા. બધા ચેન્જ લાવશો, પણ જો પોતાનામાં ચેન્જ ન લાવો તો. હોંગકોંગની અંદર એક નવું સંડાસ બનાવ્યું છે. તમને આનંદ થાય ને હસવું આવે કે સંડાસમાં નવું શું હોય? સંડાસ તો બધા કોમન જ હોય, અને લગભગ આખા વિશ્વના મોટાભાગના સંડાસ આપણે થાનથી જ જાય છે. આપણે જે સેવા કરીએ છીએ,
હોંગકોંગમાં એક સંડાસ બનાવ્યું છે, આખું સંડાસ ગોલ્ડનું છે, સોનાનું સંડાસ, સીટ આખી સોનાની, અને હજારો લોકો સોનાનું સંડાસ ડોલર આપીને જોવા જાય છે, સોનાનું સંડાસ જોવા જાય છે. એ તમને જોવા દે, જવા ના દે. સોનાનું સંડાસ તમને જોવા દે ખરા, જવા ના દે. કારણ કે તો આર્ટ ગેલેરી જેવું કરી નાખ્યું છે. લોકો એને અડે છે અને ગૌરવ અનુભવે છે કે સોનાના સંડાસને અડી આવ્યા. પણ મિત્રો, તમારા ઘરમાં સોનાનું સંડાસ હોય, પ્લેટિનમના, ટંગસ્ટનના, રેડિયમના નળ હોય, શાવર હોય, પણ જો તમને કબજિયાત થઈ હોય ને, તો સોનાનું સંડાસ તમને મદદ નહીં કરે. એમ તમારી સ્કૂલો સારી, તમારા સંચાલકો સારા, તમારા શિક્ષક સારા, તમારા મા બાપ સારા, તમારું મટીરિયલ સારું, એ બધું જ સોનાનું છે. પણ જો તમને કબજિયાત હશે ને, તો કોઈ સ્કૂલ તમને મદદ નહીં કરે. જ્યાં સુધી તમે સુધારો નહીં કરો, કશું જ હેલ્પ નહીં કરી શકે. ગોડ હેલ્પ્સ ધેમ હુ હેલ્પ્સ ધેમસેલ્વ્સ. ભગવાન એને મદદ કરે છે જે પોતાની જાતને મદદ કરે છે. મેરી કોમ, ભારતની એક દીકરી મેરી કોમ, એને જે સિદ્ધિ પ્રાપ્ત કરી, બોક્સર, ભારતનું નામ રોશન કર્યું, હજી રોશન કરશે. એનો એક પ્રિન્સિપલ છે, એનો આર્ટિકલ મેં વાંચ્યો. એ મેરી કોમ શું લખે છે? રીઇવેન્ટ યોરસેલ્ફ, રીઇવેન્ટ યોરસેલ્ફ, અપડેટ યોરસેલ્ફ. એ નોંધે છે કે હું જ્યારે મેચ રમવા જઉં એ પહેલા દિવસો સુધી મારી જૂની મેચમાં હું જેટલી વખત હારી હતી એ બધી જ વિડીયો હું જોઉં છું, ધારીને જોઉં છું. મારી જૂની મેચના સફળતાના વિડીયો પણ જોઉં છું અને નિષ્ફળતાના વિડીયો પણ જોઉં છું. મિત્રો, અગાઉના વર્ષમાં કે અગાઉની પરીક્ષામાં તમને નિષ્ફળતા મળી, અમુક દાખલા ન આવડ્યા, ફિઝિક્સના, કેમેસ્ટ્રીના, અથવા તો મેથ્સના, ઇન્ટિગ્રેશન, ડિફરન્સિએશન ન ફાવ્યું, એ જોયું, સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો, સુધારો કર્યો. કેટલાકને ન આવડે એટલે શું કહે છે? લગભગ આ નહીં પૂછાય. તને ના આવડે એટલે માધ્યમિક બોર્ડ કાઢી નાખે. સુધારો કરવાનો પ્રયાસ કર્યો. બીજું મેરી કોમ લખે છે કે હું મારી નિષ્ફળતાના વિડીયો તો જોઉં છું, પણ જેટલા લોકો સફળ ગયા છે ને એના વિડીયો પણ જોઉં છું. કઈ રીતે સફળ ગયા છે? સ્વ સુધારણા. દોસ્તો, આટલા વર્ષ સુધી આપ ભણ્યા છો ને, હવે જે કંઈ નાની મોટી વીકનેસ હોય તમારી, એને જોજો. તમે ફિઝિક્સમાં પુઅર છો, કેમેસ્ટ્રીમાં વીક છો, કેમેસ્ટ્રીમાં તમને ઓર્ગેનિક નથી ફાવતું, ઇનઓર્ગેનિક નથી ફાવતું, જે ન ફાવતું હોય એમાં સુધારો કરવાનો પ્રયાસ કરજો. બીજું, સફળતા તરફ લક્ષ્ય રાખજો. જસ્ટિન ગેટલિન ઓલિમ્પિકની અંદર 100 મીટરની રેસની અંદર ખાલી 9.8 સેકન્ડની અંદર આ વિજેતા થયો હતો ઓલિમ્પિકમાં. હી વોઝ વર્લ્ડ ચેમ્પિયન. હુસેન બોલ્ટ પહેલા આ હતો, જસ્ટિન ગેટલિન એનું નામ. 9.8 સેકન્ડમાં 100 મીટર, એટલે કે 1 સેકન્ડની અંદર 10 મીટર. આ કાર્યક્રમ પૂરો થાય ને પછી એક જણાને ઘડિયાળ આપવાની અને ઘડિયાળ પેલું ટાઈમર પર સ્ટાર્ટ કરવાની, અને પછી 9.8 સેકન્ડમાં 100 મીટરનો ખેલ કરી જોજો. ઇટ્સ ટુ ટફ. એ જસ્ટિન ગેટલિન કહે છે, આઈ હેવ વોચિંગ ધ પીપલ હુ મેડ હિસ્ટ્રી, આઈ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ધેટ. હું એવા સફળ માણસોના વિડીયો જોતો અને હિસ્ટ્રીમાં મારું નામ લખાવવાનો પ્રયત્ન કરતો. મેં જોયું, હમણાં મારા પ્રવચન પહેલા વિડીયો આવ્યો, વિરાટ કોહલીનું નામ આવ્યું, રજનીકાંતનો ફોટો આવ્યો, અને બધા જ ચીયરઅપ થઈ ગયા, બધા જ ફોર્મમાં આવી ગયા. મિત્રો, કોકના ફોટા જોઈને તાળીઓ તો આખી દુનિયા પાડે છે. તમારા ફોટા સ્ક્રીન પર આવે ને દુનિયા તાળી પાડે ને એવું કરજો. ક્યાં સુધી રાહુલ રોહિતની તાળીઓ પાડશો? તમારી તાળી કોક પાડે. ધીરુભાઈ અંબાણી, એણે સુધારો કર્યો, પોતાની વર્કિંગ સ્ટાઇલમાં સુધારો કર્યો, તો એ આ લેવલ સુધી પહોંચી શક્યા છે. ચેન્નાઈનો 8 વર્ષનો છોકરો છે, ચેન્નાઈનો 8 વર્ષનો છોકરો, નિયાલ થોગુલુવાઈનું નામ છે. 8 જ વર્ષનો આ બાળક નિયાલ, સાંભળજો ધ્યાનથી, વિશ્વની 106 ભાષા લખી શકે છે ને વાંચી શકે છે. 106 ભાષા. કેટલાકને અહીંયા ગુજરાતીમાં તકલીફ હશે. એકવાર સ્કૂલની અંદર એક છોકરાએ ઇંગ્લિશ તૈયાર કર્યું,
પણ બરાબર ફોકસ ન કર્યું, એટલે ટેક્સ્ટ ઇન 2 days